નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત આજે એક નવી વાત લઈને આવ્યો છું ને આજે વાર્તાનું નામ છે હાથીને મણ અને કીડીને કણ. તો ચાલો વાર્તા શરૂ કરીએ. હવે એવું કહેવાય છે કે ઈશ્વરે પૃથ્વી ઉપર જે જીવને જન્મ આપ્યો છે ને એટલે એને દાંત આપ્યા જ છે. ઘણા પશુ કે પક્ષીઓ જીવજંતુ હોય દાંત નથી આપ્યા, ગળી જતા હોય, પણ જેને દાંત આપ્યા છે ને એના માટે ચાવવાની વ્યવસ્થા કરી રાખી છે. ચવાણું મારો કહેવાનો મતલબ ખોરાકની વ્યવસ્થા કરી જ રાખી છે. ઈશ્વરે જેને પૃથ્વી પર જન્મ આપ્યો છે એના માટેની ખોરાકની વ્યવસ્થા ઈશ્વરે કરી જ રાખી છે. એટલે ઘણી વખત આપણે વાહિયાત ચિંતા કરતા હોઈએ કે ખાવે હું ઓલું હું કરશું, પણ ખરેખર કુદરતે તમામની ચિંતા કરી રાખી. આવો એક પ્રસંગ બને છે કોની સાથે? સૂર્યનારાયણ સાથે. તો આજે આપણે એ વાત શરૂ કરવા જઈએ કે સૂર્યનારાયણ અને એમના ધર્મપત્ની રન્નાદે, એટલે કે આપણે જેને રાંદલ માતા કહીએ છીએ, પતિ પત્ની. એટલે રોજ સવારે સૂર્યનારાયણ નીકળી જાય એટલે એ નીકળે ત્યાંથી દિવસની શરૂઆત થાય, બરાબર. પાછા રન્નાદેના ઓરડે રાત્રે આવે, સાંજે આવે. સૂર્યનારાયણ નીકળે તે 12 કલાકે પાછા આવે. આવો રોજનો ક્રમ. એટલે રન્નાદેએ એક દિવસ પૂછ્યું કે ભાઈ પતિદેવ, તમે રોજના માટે જતા રહ્યો છો, 12 કલાક પછી પાછા આવો, તો તમે જાઓ છો ક્યાં? એટલે સૂર્યનારાયણે કીધું કે ભાઈ હું મારા કામથી જાઉં છું. એ કાંઈ બોલું નહીં, 1-2 વાર જવાબ ટાળ્યો, પણ મારી દરેક વાતની અંદર ઉલ્લેખ હોય છે. અમુક વાતોનો ઉલ્લેખ હોય જ છે કે બાળ હઠ, સ્ત્રી હઠ અને રાજા હઠ, હે ને. અને એમાંય તમે જે ના પાડો ને એ તો શંકા વધારે ઘેરાતી જાય. એટલે રન્નાદેએ કીધું, 1 વખત 2 વખત જવાબ ટાળ્યા. એટલે પછી કીધું ના, તમારે મને કહેવું તો પડશે કે તમે રોજ જાઓ છો ક્યાં, મારી સાથે આવું. કે તમારે સાથે ના આવાય દેવી, બરાબર. અને હું મારા કામથી જાઉં છું. કે એવું શું કામ છે? એટલે કે હું જાઉં છું આ પૃથ્વી લોક ઉપર જેટલા જીવ છે ને, જો હું ન જાઉં ને તો ઘણા જીવ એવા છે કે મારા પ્રકાશથી એ ખોરાક મેળવે છે. અને હું ન જાઉં ને આ પૃથ્વી ઉપર એક પણ જીવ છે ને એ ભૂખો ન રહે ને, એ જવાબદારી મારી છે. એટલે મારે રોજ જવું પડે. એટલે રન્નાદે કહે દરેક જીવજંતુ, એમાં તો કરોડો જીવ છે પૃથ્વી ઉપર, તો કરોડો અબજો જીવ છે, તો બધાને તમે તો કે હા, એ બધાની ખાવા પીવાની વ્યવસ્થા હું જોતો આવું છું. એટલે રન્નાદે એ વિચાર કર્યો કે હવે આમાં અબજોની અંદર એકાદો ભૂખો રહી જાય તમને કેમ ખબર પડે? તો ન રહીએ દેવી, એટલું તો ખ્યાલ હોય ને, મારા કામ પ્રત્યે મને સભાનતા હોય કે એક પણ જીવ ભૂખો રહીએ નહીં. એટલે રન્નાદેને એમ થયું કે ભાઈ તો એક પરીક્ષા લેવી પડશે, હે ને. શંકાનું બી રોપાય ને પછી. એટલે કે કાંઈ વાંધો નહીં. પછી 1 દિવસ 2 દિવસ 5 દિવસ જવા દીધા, બરાબર. હવે રન્નાદે એક દિવસ શું કર્યું? પરીક્ષા લેવા માટે એક નાની એવી ડાબલી લીધી અને ડાબલીની અંદર કીડીને પૂરી. શું કર્યું? એક કીડી લીધી અને કીડીને ડાબલીની અંદર પૂરી. હવે ડાબલીની અંદર કીડીને પૂરવા હાટું આમ જલ્દી ઢાંકણું બંધ કર્યું, બરાબર. હવે સૂર્યનારાયણ તો સવારે નીકળી ગયા હતા. એટલે રન્નાદેને એમ થયું કે આજે ગયા છે ને, એમ કહે છે ને કે પૃથ્વી ઉપર એક પણ જીવને ભૂખો નથી રહેવા દેતો. એટલે આજે ખબર. પછી સાંજે આવ્યા એટલે ભગવાન સૂર્યનારાયણનું તો બહુ આમ ઉત્સાહભેર સ્વાગત કર્યું. કેમ કે અંદર શું હતું કે આજે મેં પતિને હરવી દીધા છે. શું ઉત્સાહ હતો? આજ પતિને હરવી દીધા છે. આજ હાંજ પડી ગઈ અને ડબલીની સામું જ ધ્યાન રાખીને બેઠા હતા કે ડબલી કોઈ અડે નહીં. એટલે બહુ ઉત્સાહ ઉમળકાભેર, કારણ કે અંદરથી જુસ્સો હતો ને આપણો, આજ વિજય થયો. એટલે રન્નાદે રાંદલ માતાજીએ બહુ સૂર્યનારાયણ ભગવાનનું આમ સ્વાગત કર્યું, જમાડ્યા કરવા કે પ્રભુ હવે જમી લ્યો. કે આખી પૃથ્વીના જીવ તો આમ અન્નથી ઓડકાર ખાઈને તૃપ્ત થઈ ગયા છે ને, તો કહો બધાએ જમી લીધું છે, તો તમે જમી લો. એટલે સૂર્યનારાયણ ભગવાન જમી લીધું. પછી કે આગળ હવે પોલ ખોલું. એટલે પછી એમ કીધું તમે તો એમ કહો છો ને કે પૃથ્વીના બધાય જીવ જમી અને સૂઈ જાય પછી હું જમું છું, એમ કહો ને. તો કે આ એ જ કરું છું દેવી. તો કે ભગવાન સૂર્યનારાયણને ખબર જ હતી કે આજે પરીક્ષા તો શરૂ થઈ છે, એટલે એને કે એ જ કરું છું. તો કે કદાચ કોઈક જીવ ભૂખો હોય તો? એ કે હોય જ નહીં, શક્ય જ ન બને. એ કે કદાચ યાદ કરો કોઈ રહી ગયું હોય તો? એટલે ભગવાન સૂર્યનારાયણને જે સેજ શંકા ગઈ એટલે એને પાછું એની રીતે તપાસ કરી કે ના દેવી, કોઈ જીવ ભૂખો નથી. એ કે અહીંયા આવો બતાવું. આવ્યા અને રન્નાદેએ ડાબલી ખોલી
શું કર્યું? ડાબલી ખોલી કે જો આની અંદર એક કીડી છે આ ડાબલીની અંદર, અને મેં સવારે તમે હજી અહીંથી નીકળ્યા ને ત્યારની પૂરી દીધી છે, તે અત્યાર સુધી મેં ડાબલીને ધ્યાન રાખ્યું છે. તમે એમ કહો ને એક પણ જીવ ભૂખ્યો, આજે આખો દીની ભૂખી છે કીડી, કે હલાવો ડબલી ખોલીએ. સૂર્યનારાયણ કે ખોલો. એ સૂર્યનારાયણે અને રનાદેવે બે થઈને ડાબલી ખોલી. હવે મિત્રો ડાબલી ખોલી ને તો કીડીની મોઢામાં ચોખાનો દાણો, કીડી ચોખ્ખો ખાતી હતી. હવે ચોખ્ખો એવો હતો કે અડધો કંકુવાળો અને અડધો સફેદ, સફેદ ચોખ્ખો કીડી ખાતી હતી. એટલે રનાદેને આમાં અચરજ લાગી ગયું હું કે આ એટલે કે આ પ્રભુ તમે આ લોકોને અનાજ આપતા પણ કંઈક છળ કપટ કરો છો, બાકી આ ડાબલી તો બંધ છે, એની અંદર ચોખ્ખો આવે ક્યાંથી? એટલે ત્યારે સૂર્યનારાયણે કીધું હતું કે તમે છે ને મારી પરીક્ષા લેવામાં, અહંકારમાં તમે એટલા બધા ઓલા થઈ ગયા હતા ને, આંધળા થઈ ગયા હતા, જેને કહેવાય કે બસ મારી પરીક્ષા લઈ અને મને હરાવવા માટે તમે આ પ્રયત્ન કરતા હતા ને, એમાં તમને ભાન ન રહ્યું કે તમારા કપાળની અંદર જે ચાંદલો કરેલો છે એમાં ચોખા ચોડેલા છે ને, એટલે તમે જ્યારે બંધ કરતા હતા ને ત્યારે તમારા કપાળમાંથી ચોખાનો દાણો આ ડબલીમાં પડી ગયો, એ તમને દેખાણો નહીં. શું કામે? કે તમારી દ્રષ્ટિ આગળ એક એવો પડદો હતો કે આજે મારે સૂર્યનારાયણને હરવવા છે, આના કામ મારા કામ પ્રત્યે તમને શંકા હતી, એટલે તમારી આંખો આડો પડદો પડી ગયો તો કે આ ચોખ્ખો તમારો કપાળમાંથી ડાબલીમાં પડ્યો ને, એ તમને નહીં, ઝટ કીડીને બંધ કરવાનું તમને ઉતાવળ હતી. એટલે આ કીડી સવારનો ચોખ્ખો ખાય છે, અડધો ચોખ્ખો ખાઈ ગઈ છે. એટલે આજ જો રોજ આને જેટલું મળતું ને એના કરતાં 10 ગણું ભોજન મળી ગયું છે. પછી રનાદે માની ગયા કે ના ના, ખરેખર પ્રભુ તમારી લીલા અપરંપાર છે. એટલે કહું ને કે ભગવાન સૂર્યનારાયણ સવારે દી ઉગે ને તે દી આથમતા સુધી માણસની ક્ષમતા મુજબ કોઈને ભૂખ્યું રહેવા દેતું નથી. લગભગ બધાને પેટમાં પૂરતું મળી જ રહે છે. હા, ઈશ્વર તમારા ભોજનની વ્યવસ્થા કરી લે છે, પણ તમારા ટેસ્ટની વ્યવસ્થા નથી કરી શકતા. ઈશ્વર તમારા માટે મુઠ્ઠી એક અનાજની વ્યવસ્થા કરી દે, પછી તમે એ મુઠ્ઠી ચણા બાફીને ખાઈ લ્યો કે કાચા ખાઈ લ્યો કે 2 મુઠ્ઠી ભાત બાફીને ખાઈ લ્યો, ઈશ્વર એટલી વ્યવસ્થા કરી દે છે. પણ તમારા માટે 150 થી 200 રૂપિયાના પીઝાની વ્યવસ્થા કદાચ ન થાય, તમને એમ થાય કે ભગવાન તો બહુ કરી, મારી કાંઈ મનોકામના પૂરી નથી થતી, એ ન થાય. ભગવાન તમારી પેટની અગ્નિ બુજાઈ જાય એવી એટલા અન્નની વ્યવસ્થા તમારા માટે કરેલી છે, પણ તમારા જીભનો સ્વાદ છે એ તૃપ્ત થાય એની જવાબદારી ઈશ્વર લેતા નથી. જોકે ઈશ્વર આપે જ છે, એમાં ના નથી, પણ ક્યારેક તમને મનમાં અફસોસ થતો હોય ને કે આવું થતું હોય, આવું થતું હોય, આ તે 56 જાતના ભોગ નથી મળતા, તો મિત્રો એ તમારે કર્મને કે કિસ્મતને આધીન છે, પણ તમને ક્યારેય ભૂખ્યા નહીં મરવા દે, એ ઈશ્વરની એક શું કહેવાય કે જવાબદારી છે અને એ નિભાવે છે. આશા રાખું છું કે મારી વાત તમને ગમી છે. અસ્તુ. જય હિન્દ.